બનાવીશું એકદમ સરસ મજાની સુખડી. એકદમ સિમ્પલ, સરળ, દાદી નાની વખતની આ રેસીપી છે. આવી રીતે જે સુખડી બનાવશો તો જેને નથી આવડતી એમને પણ આવડી જશે. ચલો જોઈએ સરસ મજાની સુખડીની રેસીપી. આ સુખડી બનાવવાની ખાસિયત એ છે કે અહીંયા આપણે ઘરમાં રહેલો રોટલીનો લોટ લીધો છે 1 વાટકી. સામે આપણે 1 વાટકીથી સહેજ અમથું ઓછું ગોળ અને 1 વાટકીથી સહેજ ઓછું ઘી. આમ જોવા જઈએ તો ત્રણેયનું સરખું માપ લ્યું હોય ને તો પણ ચાલશે. આ સુખડી બનાવવા માટેનું પરફેક્ટ મેઝરમેન્ટ છે. અહીંયા આપણે છે 1 વાટકીમાં સહેજ ઓછું ઘી લીધું, એને આપણે એક કઢાઈ લેવાની છે જાડા તળિયાવાળી. એની અંદર લોટ અને ઘી બંનેને ઉમેરી એકદમ સ્લો ટુ મીડિયમ આંચે શેકવાનું છે. ગેસની આંચ મીડિયમ જ રાખવાની, ફૂલ નહીં કરવાની. ભલે 8ની બદલે 10 મિનિટ શેકાતા થાય, 2 મિનિટ વધારે થશે પરંતુ ટેસ્ટ બહુ સરસ મજાનો આવશે. સ્લો ટુ મીડિયમ આંચે આપણે બનાવી રહ્યા છીએ સુખડી. ગેસની આંચ એકદમ મધ્યમ રાખવાની છે, હલાવતું રહેવાનું છે અને ધીમી આંચે લોટ તમે શેકશો તો લોટ છે ને એકદમ તમારી સુખડી ક્રિસ્પી પણ બને છે. તમે સુખડી બનાવો, તમે શીરો બનાવો કે પછી શિયાળામાં કોઈ વસાણું બનાવતા હોય જેમ કે ગુંદરના લાડુ, મેથીના લાડુ, એની અંદર આ જ રીતે ધીમા તાપે લોટને શેકવાથી લોટ શેકાય પણ સારો અને સાથેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આપણા દાદી નાની વખતની આ રેસીપી છે. અહીંયા આપણે ઓછામાં ઓછો 8 મિનિટ સુધી લોટને શેકવાનું છે. આપણો લોટ ધીમી આંચે શેકાય અને એટલો સુગંધ આવવા લાગે, પરંતુ સુગંધ આવે એટલે લોટ શેકાઈ ગયો ને એ કાચો હોય છે. સુગંધ આવ્યા પછી પણ આપણે આ લોટને 2 થી 3 મિનિટ શેકીશું. ગેસની આંચ મીડિયમ જ રાખીએ, જેના કારણે સુગંધ 2 થી 3 મિનિટ થાય. બાકી તમે ફૂલ આંચે શેકો તો 3 થી 4 મિનિટમાં જ તમારું શેકાઈ જાય છે. અહીંયા તમારી સુખડીનો ટેસ્ટ પણ સારો આવશે, એની મીઠાશ પણ જળવાઈ રહે છે. મોઢામાં મૂકતા જ સુખડી જેને દાંત નથી, જે આપણા ઘરમાં વૃદ્ધ માણસ છે કે નાના બાળકો છે એ પણ ચાવી શકે એવી સરસ મજાની આ સુખડી બનીને રેડી થઈ જાય છે. સાથે સાથે આ સુખડી એકવાર તમે ખાશો ને તો તમને એમ થશે કે ના ભાઈ નાની મીઠાશ બહુ સરસ છે. તો અહીંયા આપણે બનાવી રહ્યા છે સુખડી. એક જ સુખડી ટ્રેડિશનલ રીતે, એટલે આપણા દાદી નાની વખતની આ રીત છે. આવી રીતે તમે જો સુખડી બનાવશો તો ખરેખર તમારી આ જે સુખડી છે એ બહુ સરસ મજાની બને છે. સુખડી શેકાઈ જાય એટલે ઘી છૂટું પડવા લાગે. ઘી છૂટું પડે એટલે તમારે સમજી લેવાનું કે આપણી સુખડી શેકાઈ રહી છે. સાથે સુગંધ આવવા લાગે. તમારો લોટ જે પ્રમાણે લીધો હોય એનાથી થોડું તમને વધારે લાગે, લોટ ફૂલાય. તો હવે જ્યારે આમાં આપણે ગોળ ઉમેરવાનો છે તો ગોળને આપણે એકદમ માઇન્યુટ સમારી લેવાનો, ઝીણો ઝીણો. અહીંયા તમે જોઈ શકો છો ગોળ ઉમેરો એટલે ગેસની આંચ બંધ જ કરી દેવાની. 8 મિનિટ સુધીનો ટાઈમ લાગ્યો છે. ગોળ ઉમેર્યા પછી આપણે એકદમ હલાવી લેવાનું. ગેસની આંચ બંધ કરવાની, નહીંતર ગોળનો પાયો થઈ જશે અને આપણી સુખડી છે ને એ તાણે નહીં તૂટે એવી થઈ જશે. તો અહીંયા આપણી સુખડી બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા એક ડીશ લીધી છે નાની એવી. અહીંયા આપણે બહુ ઓછી સુખડી બનાવી છે એટલે, અને આવી રીતે ડીશની અંદર ફેલાવી દેવાની. એક વાટકો લેવાનો, વાટકાની મદદથી આપણે આ સુખડીને નીચે ઘીવાળું નહીં કરો તો પણ ચાલશે, કારણ કે આપણી સુખડીની અંદર જે ઘી છે ઓલરેડી તળી જશે જ, એટલે અહીંયા ઓઇલથી ગ્રીસ ન કરો તો પણ ચાલે. આવી રીતે એકદમ સરસ ફિનિશિંગ આપીને તવેથાથી જે સાઈડનો ભાગ છે એને પણ, તો અહીંયા તમે ચાહો એ રીતે તમે સુખડીનું લેયર રાખી શકો છો, જાડું પતલું. અમારા ઘરમાં બધાને પતલી પતલી સુખડી ભાવે છે એટલે. તો 1 વાટકી લોટમાંથી આપણે આવી રીતે ઉપરથી ખસખસ સ્પ્રેડ કરી દીધી. ખસખસ ઉમેરવાથી પાચનમાં સુધારો થાય છે, સાથે નીંદર સારી આવે છે, થાક નથી લાગતો. તો અહીંયા હવે આપણને ગમતા પીસીસ કરીશું. તો તમે જોઈ શકો છો સરસ મજાના નાના આપણે ચોકોર પીસ કરી લીધા છે. આવી રીતે તો આપણી સુખડી બનીને રેડી છે. ગરમા ગરમ સુખડીમાં પીસીસ કરીશું, ઠંડા થશે એટલે સર્વ કરીશું. 1 મહિના સુધી તમે આ સુખડી સ્ટોર કરી શકો છો.